નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીઓ, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પહેલો, બીજો, ત્રીજો પાઠ પતી ગયો છે. હવે આપણે આજે આગળ 15મો પાઠ લઈએ છીએ. 15મા પાઠનું નામ છે આર્થિક વિકાસ. વિદ્યાર્થીઓ, હવે આ પાઠમાં આપણે આર્થિક વિકાસની સમજૂતી આજે શું જોઈશું એ જોઈ લો. આર્થિક વિકાસની સમજૂતી, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. આ ઉપરાંત ભારતીય અર્થકરણના માળખાની પણ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ, આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે સમજો, આજે દુનિયાનો કોઈ પણ દેશ વિકાસ માટેનો પ્રયત્ન કરતો હોય છે, પરંતુ વિકાસ એટલે માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પણ અનેક પ્રકારની સામાજિક પરિવર્તન ધરાવતી બાબતોનો સમાવેશ આર્થિક વિકાસમાં થાય. બરોબર? તો આર્થિક વિકાસ એટલે શું? જ્યારે કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ થયો કહેવાય. પણ તેમ છતાં આર્થિક વિકાસ એ ત્રણ રીતે જાણી શકાય. એક તો દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો અને એનાથી લોકોના જીવન ધોરણમાં થતા સુધારાને ટૂંકમાં બધું થાય. શું થાય? તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય અને એનાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય તો એને આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. બરાબર? તો વિદ્યાર્થીઓ, હવે આમાંથી રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની કુલ આવક. માથાદીઠ આવક એટલે આખા દેશની કુલ આવકને કુલ વસ્તી સાથે ભાગતા મળતી આવક, તેને માથાદીઠ આવક કહેવાય. આખા દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાગતા મળતી આવક તો માથાદીઠ આવક કહેવાય. અને જીવન ધોરણ એટલે શું? તો જીવન ધોરણ એટલે તેમાં વ્યક્તિને પ્રાપ્ત થતી જીવન જરૂરિયાતની વસ્તુઓ, જેમ કે એવું કહેવાય તેમાં શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, રેલવે વગેરે, પીવાનું પાણી વગેરે જેવી બાબતોનો સમાવેશ જીવન ધોરણમાં થાય. બરોબર? વિદ્યાર્થીઓ, આપણે જોઈએ તો આપણા બાપ દાદાના સમય કરતા આજે આપણા દેશની રાષ્ટ્રીય આવક વધી અને એનાથી લોકોની માથાદીઠ આવક વધી, એટલે પહેલાની સરખામણીમાં આજે લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે. આપણે જોઈએ તો પહેલા કરતા આજે બધા પાસે વાહનો છે. પહેલાના મકાનની સરખામણીમાં આજે લોકોના મકાન, તેનું જીવન ધોરણ બદલાયું છે. એ શું કહેવાય કે આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ વિકાસ કરી રહ્યો છે. બરોબર? તો પહેલો પોઈન્ટ થયો આર્થિક વિકાસની સમજૂતી આપો. આર્થિક વિકાસની સમજૂતી એટલે સમજી ગયા હવે કે આપણે જે પહેલા કરતા સારું જીવન જીવી રહ્યા છે એને શું કહેવાય? આર્થિક વિકાસ. બરોબર? એવી રીતે બીજું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. કહેવાય છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. આર્થિક વિકાસ એ શું છે? ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ વિકાસ માટેનો પ્રથમ તબક્કો છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એના પછીનો તબક્કો છે. બરાબર? હવે તમને આનું ઉદાહરણ વિકસિત અને વિકાસશીલ દેશ દ્વારા. જો વિકસિત દેશ છે, વિકસિત દેશમાં શું થાય? દર વર્ષે રાષ્ટ્રીય આવક વધે છે, સરકારની આવક વધે છે. સરકારની આવક જેમ જેમ વધતી જાય તેમ તેમ ગરીબી અને બેરોજગારી ઘટતી જાય. તો આને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. અને આર્થિક વિકાસ તો ત્યાં શું થાય? તેવું વિકાસશીલ દેશોમાં જોવા મળે છે કે જ્યાં દર વર્ષે સરકારની આવક વધે છે પણ લોકોની આવકમાં જોઈએ એવો સુધારો થતો નથી. એટલે કે આવા દેશોમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. એટલે કે આપણો ભારત દેશ જે છે એ અત્યારે આર્થિક વિકાસ કરી રહ્યો છે. બરાબર? આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? જ્યાં ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ આવા દેશોમાં જે વિકાસ થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. કેમ કે અહીંયા સરકારની આવક વધે છે અને સાથે સાથે ગરીબી અને બેરોજગારીમાં પણ ઘટાડો થતો જાય છે. તો આમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે આ તફાવત છે. બરાબર?
એના પછી આગળ આપણે પ્રશ્ન જોઈએ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિદ્યાર્થીઓ, વિકાસશીલ દેશો છે, આ વિકાસશીલ દેશોને માપવા માટેનું મુખ્ય લક્ષણ શું છે? તેમની માથાદીઠ આવક. શું છે? માથાદીઠ આવક. આપણા દેશમાં જોઈએ કે વિકાસશીલ દેશો એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને લેટિન અમેરિકા ખંડના દેશોનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય. આવા દેશોની માથાદીઠ આવક ઘણી ઓછી છે. માથાદીઠ એટલે પરિવારમાં કમાતા વ્યક્તિઓની આવક કેવી છે? ઓછી. અને આ વ્યાખ્યા કોણે આપી છે? વિશ્વ બેંકે આપી. વિશ્વ બેંકે શું કહ્યું છે કે વિશ્વ બેંક 2004 ના વિકાસ અહેવાલ પ્રમાણે જે દેશોની માથાદીઠ આવક $735 કે તેના કરતા ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ કહેવાય. બરાબર? એટલે જે દેશોની આવક $735 કરતા ઓછી છે તો તેને કયા દેશ કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય. બરાબર? હવે વિકાસશીલ દેશો જે છે એમના લક્ષણો કયા કયા આપણે એની ચર્ચા કરીએ. તો વિકાસશીલ દેશના લક્ષણોમાં પહેલું પોઈન્ટ આપણે જોઈએ નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક એટલે શું? તો આવા દેશોની માથાદીઠ આવક કેવી હોય છે? ઓછી. હવે માથાદીઠ આવક ઓછી એટલે એમનું જીવન ધોરણ પણ કેવું જોવા મળે? નીચું જોવા મળે. બરાબર? તો પહેલો પોઈન્ટ હતો નીચી માથાદીઠ આવક. બીજો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ. વિદ્યાર્થીઓ, આવા દેશોમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હોય? 2% કે તેથી વધુ. આવા દેશોમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર કેટલો? 2% કે તેથી વધુ. એટલે આપણે આપણા દેશમાં જોઈએ તો આપણા દેશમાં અત્યારે વસ્તી 125 કરોડ કરતા વધારે છે અને 2% કે તેથી વધુ એટલે આપણા દેશમાં દર વર્ષે 2 કરોડ કે તેનાથી વધુ બાળકો જન્મ લે. જેટલા બાળકો જન્મ લે એટલી એમની રોજગારીની માંગ વધે, પણ બધાને રોજગારી મળતી નથી. એટલે કહેવાય વસ્તી વૃદ્ધિ એ આવા દેશોના વિકાસમાં અવરોધરૂપ બને છે. ત્રીજો પોઈન્ટ કૃષિ પરની નિર્ભરતા. વિદ્યાર્થીઓ, આવા દેશોનો મુખ્ય વ્યવસાય શું છે? ખેતી. કહેવાય છે ખેતીમાંથી આવા દેશના લગભગ 60% લોકો રોજગારી મેળવે છે. આપણા દેશની વાત કરીએ 100% વસ્તીમાંથી 60% વસ્તી તો ખેતી જ કરે છે. જ્યારે સરકારને એમની પાસેથી માત્ર કેટલા ટકા હિસ્સો મળે છે? 25%. કેટલા ટકા? 25%. એટલે ખેતીનો વ્યવસાય એ પણ આવા દેશોની પછાત અવસ્થા માટે જવાબદાર ગણાય છે. બરોબર? વિદ્યાર્થીઓ, એવી રીતે આપણે જોઈએ આવકની અસમાન વહેંચણી. આવકની અસમાન વહેંચણી એટલે શું? તો આવા દેશોમાં જે સરકાર દ્વારા ઉત્પાદનના સાધનની વહેંચણી થાય છે તેમાં પણ અસમાનતા જોવા મળે છે. આવા દેશોમાં ઉત્પાદનના સાધનોની જે વહેંચણી થાય છે તેમાં પણ શું જોવા મળે? અસમાનતા. દાખલા તરીકે દેશની કુલ વસ્તીના ટોચના 40% કુટુંબને ફાળે સરકારની આવકનો 20% હિસ્સો મળે છે. વિદ્યાર્થીઓ, ટોચના 20% કુટુંબને સરકારની આવકનો કેટલા ટકા હિસ્સો મળે? 40%. જ્યારે તળિયાના 20% કુટુંબને ફાળે 10% હિસ્સો આવે છે. ટોચના 20% કુટુંબને 40% હિસ્સો અને તળિયાના 20% કુટુંબને 10% હિસ્સો આવે. એટલે ઉત્પાદનના સાધનો અને આવકની વહેંચણી કેવી થાય છે? અસમાન. એ પણ આવા દેશોની પછાત અવસ્થા માટે જવાબદાર છે. બરાબર? એના પછી આપણે આગળ પોઈન્ટ જોઈએ ગરીબી. વિદ્યાર્થીઓ, આવા દેશોની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. ગરીબી એટલે શું? તો આવા દેશોના 3/4 વસ્તી એવી છે કે ત્યાંના લોકોને ખોરાક, પાણી, રહેઠાણ, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ આ લોકો મેળવી શકતા નથી. બરોબર? એવી રીતે એક પોઈન્ટ છે બેરોજગારી. આવા દેશોમાં બેરોજગારીનો દર બી વધુ છે. આવા દેશોની કુલ વસ્તીના 3% લોકો બેરોજગાર છે. એટલે અહીંયા જુદી જુદી પ્રકારની બેરોજગારી જોવા મળે. દાખલા તરીકે તમને અત્યારે એના પોઈન્ટ આપું છું જે તમે 18મા 19મા પાઠમાં પણ ભણશો. તો આવા દેશોમાં બેરોજગારીમાં મોસમી બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી વગેરે જેવી બેરોજગારી પણ આવા દેશોમાં વધુ જોવા મળે છે. એટલે કહેવાય બેરોજગારી એ પણ વિકાસશીલ દેશોના પછાત અવસ્થા માટે જવાબદાર છે. વિદ્યાર્થીઓ, આટલી બધી બેરોજગારીનું કારણ આપણા દેશનું એક કયું કારણ જવાબદાર છે? વસ્તી વૃદ્ધિ. મેં તમને આગળ જ કહ્યું વસ્તી વધે
એટલે બધાને કામ ધંધો મળતો નથી, એટલે લોકોને બેરોજગાર રહેવાનો પણ વારો આવે છે. બરાબર? એવી રીતે છે દ્વિમુખી અર્થતંત્ર. વિદ્યાર્થીઓ, દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? તો આવા દેશોમાં એક બાજુ શહેરોનો દિવસે ને દિવસે વિકાસ થાય છે, બીજી બાજુ ગામડાના લોકોનો વિકાસનો દર નીચો. ગામડામાં મૂડી રોકાણ ઓછું, અંધશ્રદ્ધા, કુરિવાજો, માત્ર ખેતી કરવાની, શિક્ષણ ના મળે, આરોગ્યની સવલત ના મળે, એટલે આવા દેશોમાં આર્થિક વિકાસનો દર કેવો છે? નીચો. બરાબર? તો ગામડાનો વિકાસ નીચો ને શહેરોમાં આપણે જોઈએ દિવસે ને દિવસે વિકાસ થાય. શહેરોમાં શિક્ષણ સારું, આરોગ્યની સવલત સારી, વાહન વ્યવહારના સાધનો છે, મનોરંજનના સાધન, ઉદ્યોગોનો વિકાસ, એટલે શહેરોનો વિકાસ વધુ, એટલે ટૂંકમાં અસર કોને કરે છે? આખા દેશને. ગામડાઓ આપણા દેશમાં વધારે છે, એટલે આવા દેશોની આર્થિક વૃદ્ધિ અટકી જાય છે ગામડા વધુ હોવાથી. એટલે કહેવાય વિકાસશીલ દેશનો અર્થતંત્ર ને અવરોધતું એક પરિબળ કયું આવે છે? કા દ્વિમુખી અર્થતંત્ર. બરોબર? ચલો વિદ્યાર્થીઓ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં આપણે નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, ત્યારબાદ કૃષિ પરની નિર્ભરતા, ગરીબી, બેરોજગારી વગેરે જેવા પોઈન્ટો ભણી ગયા. ત્યારબાદ આગળ 2 પોઈન્ટ છે પાયાની સેવાઓનો અભાવ. ચલો, આજે આપણે જો માનવી તરીકે વિકાસ કરવો હોય તો આપણને ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વીજળી આ બધી સુવિધાઓ મળવી જોઈએ. પણ કહેવાય છે આપણા જેવા દેશોમાં આજે પણ આ બધી સુવિધાઓ લોકો સુધી પહોંચી શકી નથી, એટલે પણ આવા દેશોનો વિકાસ જોઈએ એવો થયો નથી. બરોબર? એના પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિ. તો વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિ એટલે શું? તો વિકાસશીલ દેશના જેટલા પણ મોટા ભાગના દેશો છે કે આપણો દેશ છે, આપણા દેશમાંથી દાખલા કે વિદેશોમાં બધી સસ્તી વસ્તુઓ જાય, ચા, કોફી, ગળી, મરી મસાલા, તેજાના, અને એની ખર્ચો બી ઓછો, તો એની સામે આપણને આવક ઓછી મળે છે. પણ બદલામાં આપણો દેશ વિદેશમાંથી ઊંચી જાતના કાગળો, ખનિજ તેલ, પેટ્રોલિયમ પેદાશ, લોખંડ, યંત્ર વૈજ્ઞાનિક સાધનો મંગાવે છે. હવે એ બધું આવે તો એનો ટેક્સ વધારે લાગે, ખર્ચો આયાત કરવાનો ખર્ચો વધી જાય, અને કહેવાય એ આવે એટલે સરકાર પર દેવું વધે. તો કહેવાય છે આવી આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતી નીતિ એ પણ વિકાસશીલ દેશની પછાત અવસ્થા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થીઓ, આપણે એક આ પોઈન્ટ ભણ્યા વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણો. બસ 10-12 લક્ષણો છે. આ બધા લક્ષણો મહત્વના છે. આમાંથી આપણને કોઈ બી 5-6 લક્ષણ તો આવડવા જ જોઈએ. ત્યારબાદ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ ખર્ચ કરવાનો અથવા આવક મેળવવાનો હોય, આવક મેળવવી અથવા ખર્ચ કરવાનો હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા કે શિક્ષક, ડોક્ટર, વકીલ, ખેડૂત, એન્જિનિયર આ બધા લોકો ભલે લોકોની સેવા કરે પણ બદલામાં આવકની પણ આશા રાખે છે, એટલે એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કોઈને કોઈ બદલાની કે લાભની આશા રાખવામાં આવતી નથી. બરોબર? આર્થિક પ્રવૃત્તિમાં આપણે કોઈને કોઈ આવક મેળવવાની આશા રાખીએ છીએ, પણ બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ જાતના લાભની આશા રાખવામાં આવતી ના હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે માતા પોતાના બાળકને ઉછેરે છે, કોઈ વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે છે, કે કોઈ આંધળાને રસ્તો બતાવે છે, કે કોઈ પોતાના ઘરના આંગણામાં કે ધાબા પર કુંડામાં ફૂલ છોડ વાવે છે, તો આ બધી પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એમાં કોઈ પણ જાતના બદલાની કે લાભની આશા રાખવામાં આવતી નથી, તો તેને કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર? તો હમણાં 2 પોઈન્ટ જોયા આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે. એના પછીનો પોઈન્ટ છે ભારતીય અર્થતંત્રના માળખા વિશે માહિતી આપો. વિદ્યાર્થીઓ, ભારતીય અર્થતંત્રના માળખા એટલે આપણા દેશના દરેક નાગરિકો કોઈને કોઈ વ્યવસાય કરે છે,
પણ આ બધાના વ્યવસાયને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. બરોબર? જો વિદ્યાર્થીઓ, પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો આખા દેશના બધા જ ખેડૂતો અને ખેડૂતોને આધારિત જે પ્રવૃત્તિઓ થતી હોય તેને પ્રાથમિક ક્ષેત્રમાં લેવાય. દાખલા તરીકે ચલો, ખેડૂતો શું કરે? ખેડૂત ખેતી કરે, પશુપાલન કરે, ડેરી ઉદ્યોગ ચલાવે, મત્સ્ય ઉદ્યોગ ચલાવે, કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર ચલાવે, કે કાચી ધાતુનું ખોદકામ કરવું. એટલે ટૂંકમાં ગામડામાં રહેતો ખેડૂત ખેતી સાથે સંકળાયેલી કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો આપણે એને કઈ પ્રવૃત્તિમાં લઈએ? પ્રાથમિક ક્ષેત્રમાં લઈએ. બરોબર? તો ખેતી અને ખેડૂત એવું આવે તો કયું ક્ષેત્ર યાદ રાખવાનું? પ્રાથમિક. તો માધ્યમિક ક્ષેત્ર કોને કહેવાય? માધ્યમિક ક્ષેત્ર એટલે જેમાં નાની ટાંકણીથી માંડીને મોટા યંત્ર વૈજ્ઞાનિક સાધનો બનતા હોય તો એને માધ્યમિક ક્ષેત્રમાં લેવાય. દાખલા તરીકે કોઈ ઘરમાં બેસીને ગૃહ ઉદ્યોગ ચલાવતું હોય, હસ્ત ઉદ્યોગ ચાલે કે જેમાં પડ્યા પતરાળા બનતા હોય, પાપડ અથાણા બનતા હોય, રંગ રસાયણની વસ્તુ બને, કે દવાઓ બને, કે કાકડો બને, કાપડ બને. ટૂંકમાં જ્યાં કોઈ વસ્તુ બનાવવાનો ની વાત આવે તો તેને કયા ક્ષેત્રમાં લેવાય? માધ્યમિક. બરોબર? જેમાં રસ્તાઓ બને, વીજળી ઉત્પાદન થાય, તો આ બધું ટૂંકમાં કંઈક બને છે તો આપણે એને કયા ક્ષેત્રમાં લઈએ છીએ? માધ્યમિક. ટૂંકમાં માધ્યમિક ક્ષેત્ર એટલે તેમાં નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ટૂંકમાં ઉદ્યોગ નામ આવે તો એને કયું ક્ષેત્ર લેવાય? માધ્યમિક. બરોબર? અને ત્રીજો પોઈન્ટ છે સેવા ક્ષેત્ર. વિદ્યાર્થીઓ, સેવા ક્ષેત્ર એટલે તો જ્યાંથી આપણને સેવા મળે છે. તાલે કે શિક્ષકની સેવા, ડોક્ટરની સેવા, બરોબર, પછી વાહન વ્યવહારની સેવા, રેલવેની સેવા એટલે વાહન વ્યવહારની સેવા, પોસ્ટ ઓફિસની સેવા, પોલીસની સેવા. આ લોકો આપણી સેવા કરે છે. બરાબર? બદલામાં ભલે કોઈક લાભ મેળવે છે પણ ટૂંકમાં એ આપણી સેવા કરે છે તો એને શેમાં લેવાય? સેવા ક્ષેત્ર. તો ભારતીય અર્થતંત્રના માળખા કેટલા છે? 3: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. કહેવાય છે વિકાસશીલ દેશોમાં ત્રણેયમાંથી શરૂઆતમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે હોય. દાખલા કે આપણા બાપ દાદાની વાત કરીએ તો બધા ખેતી કરતા હતા, પણ જેમ જેમ લોકોની આવક વધી તે વખતે તો ત્યારથી ભણ્યા ગણ્યા લોકો ના જે પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક અથવા સેવા ક્ષેત્રમાં ગયા. એટલે આજે એવું થયું કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે ઘટતું જાય, એની જગ્યાએ માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. આજે દેખો કેટલા બધા શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર બની રહ્યા છે. એનો મતલબ પહેલાના લોકો ખેડૂત ને ખેતીની પ્રવૃત્તિ કરતા હતા, પણ આજે ધીરે ધીરે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. બરોબર? તો આપણે કયા પોઈન્ટ ભણ્યા હમણાં? આર્થિક વિકાસની સમજૂતી આજે જોયું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જોયો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તો 12-13 લક્ષણો છે, એમાંથી આપણને 5-7 તો આવડવા જોઈએ. પછી જે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અને એના ઉદાહરણો આવડવા જોઈએ, જે પરીક્ષા માટે પણ અગત્યના છે. તેના પછી છે ભારતીય અર્થતંત્રના માળખા. તો ભારતીય અર્થતંત્રના કેટલા માળખા છે? 3: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ત્રણેયનો આપણે પરિચય જોયો. વિદ્યાર્થી, આના પછી આવે છે પોઈન્ટ ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો. જો ઉત્પાદનના કેટલા સાધનો છે? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કેટલા માધ્યમો છે? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. વિદ્યાર્થી, જમીન એટલે શું? આમાંથી આ પ્રશ્ન પણ પરીક્ષા માટે મહત્વનો છે. જમીન એટલે તો જમીન એટલે કુદરત પાસેથી વિના મૂલ્યે મળેલી ભેટ. કહેવાય છે આપણા માનવ જીવનનો મોટા ભાગનો બધો આધાર કોના પર છે? જમીન પર. તારે જમીન પર આપણે ખેતી કરીએ, વાહન વ્યવહાર ચાલે, ઉદ્યોગો ચાલે, બધી પ્રવૃત્તિ જમીન પર ચાલે છે. એટલે કહેવાય ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? જમીન. બરાબર? તો ઉત્પાદનના સાધનોમાં પહેલો પણ કયો થયો? જમીન. એ આપણું કયું સાધન કહેવાય? કુદરતી, જે માનવીને વિના મૂલ્યે ભેટમાં મળેલું છે અને એના દ્વારા આપણે અન્ય પ્રવૃત્તિઓનો વિકાસ કરીએ છીએ. જમીન. એના પછી મૂડી. મૂડી એટલે તો વિદ્યાર્થીઓ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. માનવ સર્જિત સાધન તો કયું? મૂડી. એમાં શું આવે? વૈજ્ઞાનિકો આવે, તાલીમ પામેલા યુવાનો આવે, વિદ્યાર્થીઓ આવે, કે ઉદ્યોગોને લગતો કાચો માલ આવે,
યંત્ર વૈજ્ઞાનિક સાધનો આવે, તો આ બધાનો સમાવેશ એમાં થાય? મૂડીમાં થાય. કહેવાય છે આ બધું જેની પાસે હોય, સરસ તાલીમ લીધેલી હોય, કાચો માલ હોય, લોખંડ પેદાશો હોય, યંત્ર વૈજ્ઞાનિક સાધનો હોય, જેની પાસે આ બધો જથ્થો હોય તો તે સારામાં સારો પોતાનો વિકાસ કરી શકે છે. તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું? મૂડી. એ રીતે ત્રીજો પોઈન્ટ, ઉત્પાદનનું સજીવ સાધન કયું? તો શ્રમ. શ્રમ એટલે શું? તો શ્રમ એટલે ભૌતિક સંપત્તિ મેળવવા માટે કરવામાં આવતું શારીરિક અથવા માનસિક બંને પ્રકારના કાર્યને શું કહેવાય? શ્રમ. ભૌતિક સંપત્તિ એટલે અત્યારે હું તમને ભણાવું છું તો એ મારું માનસિક શ્રમ થયું. બરાબર? ડોક્ટર છે, શિક્ષક, ખેડૂત છે, શારીરિક શ્રમ કરે છે, મજૂર છે, શારીરિક શ્રમ કરે છે. તો કંઈક ને કંઈક મેળવવા માટે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ તો એને શું કહેવાય? શ્રમ. બરાબર? જેમાં શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ખેડૂત બધાનો સમાવેશ થઈ જાય. અને છેલ્લો પોઈન્ટ, નિયોજન. નિયોજન એટલે શું? તો ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ત્રણેયને ચારેયને જમીન, મૂડી, શ્રમ આ ત્રણેયને યોજનાપૂર્વક જોડવાની ક્રિયાને શું કહેવાય? નિયોજન. ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી અને શ્રમ ત્રણેયને યોજનાપૂર્વક જોડવાની ક્રિયાને શું કહેવાય? નિયોજન. અને નિયોજન કરનારને શું કહેવાય? નિયોજક. તો વિદ્યાર્થીઓ, ઉત્પાદનના સાધનો કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ભારતીય અર્થતંત્રના માળખા કેટલા? તો 3. પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક વિકાસની સમજૂતી. તો આપણે આજે આટલા પોઈન્ટ જોયા. બરાબર? આ બધા જ પોઈન્ટ આ પાઠના મહત્વના છે, જે બોર્ડની એક્ઝામ માટે પણ અગત્યનો પાઠ છે. આ પાઠને લગતા તમને હોમવર્ક આપવામાં આવશે, તો તમે જે પ્રશ્ન મળે તો તમે એને મોઢે કરી અને વ્યવસ્થિત રીતે નોટમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક્સ.